પુસ્તક ગિરનારના સિદ્ધયોગીઓ. લેખક અનંતરાયજી રાવલ. પ્રકરણ 17. અંતઃકરણમાં રહેલા ત્રિદોષ. સ્નાનાદિ નિત્યકર્મ પૂર્ણ કરી અને ઝરણાને કાંઠે શિલા ઉપર આસન લગાવીને બેઠા. ઉષારાણીના આગમનની છડી પોકારાઈ રહી હતી. બ્રહ્મ મુહૂર્તનો સમય હજુ પૂરો થયો ન હતો. સૂર્યોદય થવાને હજી થોડી વાર હતી. વિશ્વંભર ધ્યાનમાં સરી પડ્યો હતો. હું શિલા ઉપર બેસીને અસીમ પ્રકૃતિમાં નિરાકાર ઈશ્વરની અનુભૂતિ કરી રહ્યો હતો. ત્યાં જ ભોજન વખતે ગઈકાલે પધારીને મને ઉપદેશ આપનારા મહાત્મા આવી પહોંચ્યા. ઓમ નમો નારાયણ બોલી મેં દંડવતની મુદ્રામાં મહાત્માને પ્રણામ કર્યા. તેઓ આશીર્વાદની મુદ્રામાં હાથ ઊંચો કરી મારી પાસે બેસી ગયા. વાતચીત દ્વારા મહાત્માનો પરિચય મળ્યો તે મુજબ તેઓ સ્વામી વિવેકાનંદની શિષ્ય પરંપરા મુજબ 5મી પેઢીના શિષ્ય દિવ્યાનંદ સ્વામીના તેઓ શિષ્ય હતા. અર્થાત તેઓ વિવેકાનંદના પરંપરાગત શિષ્ય જ ગણાય. એટલા માટે જ મને તેમના ઉપદેશમાં રામકૃષ્ણ પરમહંસ દ્વારા કહેવાયેલા ઉપદેશની છાંટ જણાઈ હતી. હું સમજી ગયો કે મને આધ્યાત્મિક શિક્ષણ આપવાની યોજના મુજબ જ આજે પણ દિવ્યાનંદ સ્વામીના શિષ્ય વિરજાનંદજી ઉપસ્થિત રહ્યા છે. એટલે તેઓ શ્રી કશુંક બોલીને ઉપદેશ આપે તે દ્રષ્ટિએ જ મેં પ્રશ્ન પૂછીને પ્રારંભ કર્યો. સાધનાનો સાધકનો સાધના કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ઈશ્વર પ્રાપ્તિ કે મોક્ષ કરવાનો હોય છે, પરંતુ ઘણી વખત એમ થઈ શકતું નથી. તો આપ મને કહો કે મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય? થોડી વાર વિચાર મુદ્રામાં રહી સ્વામી વિરજાનંદજી હસીને ખોલ્યા. પ્રારંભમાં પ્રત્યેક સાધકની સ્થિતિ મોક્ષ પ્રાપ્ત કરવા સુધીની નથી હોતી. શ્રદ્ધા અને ભક્તિ હોવા છતાં કેટલાક આવરણો સાધકને નડતા હોય છે. અમુક કારણોને લીધે વારંવાર મન વિચલિત થયા કરતું હોય છે. જ્ઞાનના અભાવને કારણે સાધક પોતાની ખામી દૂર કરી શકતો નથી. કેટલાક સાધકો આથી નિરાશ પણ થઈ જાય છે. પૂરતા જ્ઞાનના અભાવને કારણે સાધક અટવાયા કરે છે. પછી થોડી વાર મૌન સેવી મૂળ વાત પર આવતા વિરજાનંદજી હસીને પુનઃ બોલ્યા. જ્ઞાતા દેવ તું કૈવલમ એવું શ્રુતિ વાક્ય છે, એટલે મોક્ષનું સાક્ષાત કારણ છે. પરંતુ પ્રાણી માત્રના અંતઃકરણમાં રહેલા 3 દોષ મળ, વિક્ષેપ અને આવરણને કારણે પ્રાણી માત્ર જન્મ મરણાદિ સર્વ દુઃખો વહન કરે છે. અર્થાત આ 3 દોષો જન્મ મરણાદિ સર્વ દુઃખોના હેતુરૂપ છે. આ 3 દોષોને દૂર કરવાથી મુમુક્ષુ અર્થાત સાધકો મોક્ષ સુખને અનુભવી શકે છે. મલદોષ એટલે પાપ. મનુસ્મૃતિમાં બ્રહ્મ હત્યા, સુરાપાન, ગુરુ સ્ત્રી સાથે ગમન, ચોરી અને ઉપર કરેલા મહાપાપ કરનારાઓ સાથે સંસર્ગ સંબંધ, આ 5ને મહાપાપ કહેવાય છે. ઉપરાંત આના વિશેષ અર્થના સંદર્ભમાં બ્રહ્મ હત્યા, વિદ્વાન નૈષ્ઠિક બ્રાહ્મણ તથા બ્રહ્મવેત્તાની હત્યા કરવી, આવા લોકોના અપમાન, નિંદા કે અવગણના તેને પણ હત્યા કહી છે. સુરાપાન. નશો મનને ઉશ્કેરે છે, ન કરવાના કર્મો કરાવે છે. નશો કરનારને પોતાની પાસે બેસનાર પોતાની માતા છે, બહેન છે, દીકરી કે પત્ની છે તેનું ભાન રહેતું નથી. તેથી તે બધા કરતા વધુ નિંદ્ય છે. એટલે જ તેને મહાપાપ કહ્યું છે. સ્તેય. ચોરી કરીને છુપી રીતે અગર જબરજસ્તીથી બીજા પાસેથી લઈ લેવું તેને સ્તેય કહેવાય છે. ગુરુવટ જ્ઞાગમન. ગુરુની પત્ની એટલે કાકા, મામા વગેરેની પત્નીઓ ઉપરાંત ઉપલક્ષણથી જ સમજવી. અર્થાત વડીલની પત્નીઓનો પણ આમાં સમાવેશ થાય છે. વડીલોની પત્નીઓ સાથે સમાગમ કરવો તે પણ મહાપાપ છે. સંસર્ગર્ય વાહી તૈ સહ. આવા મહાપાપ કરનારાઓની સાથે સંસર્ગ રાખવો કે તેને મદદ કરવી, આ 5ને મહાપાપ કહે છે. ઉપરાંત કન્યા વિક્રય કરવો, પરસ્ત્રી ગમન કરવું કે નજર રાખવી, માતા પિતાનો ત્યાગ કરવો, વધારે વ્યાજ લેવું, તેના નિવારણ માટે વેદમાં યજ્ઞ, દાન, તપ આ 3 પ્રકારના કર્મ લખેલા છે. વિક્ષેપ. ચંચળતાનો દોષ એટલે ભોગવિલાસની ઈચ્છા. શાસ્ત્રમાં ભોગ શબ્દનું નિરૂપણ આપ્યું છે. તેલ, અત્તર, ફૂલ વગેરે સુગંધી દ્રવ્યો, સ્ત્રી, વસ્ત્ર, ગાયન, ભોજન, શૈયા અને અલંકાર, આ 8 પ્રકારને ભોગ કહે છે. તેમ સાધકે સમજીને તેનો ત્યાગ કરવો અથવા ઈચ્છા ન કરવી. મનને તેમાંથી પાછું વાળી ઇન્દ્રિય નિગ્રહ કરવો.
કારણ કે સ્ત્રીનો સંસર્ગ, શૈયા અર્થાત ઊંચી પથારી, સુંદર આસન અને કાંચન ધન વગેરે સાધક માટે વિડંબણારૂપ છે. આ બધા વૈભવોના સાધનોનો મોહ સાધકને બંધનમાં નાખે છે. ઉત્તમ ખાદ્ય પદાર્થો ખાવાની લાલચ, ફોર વ્હીલર જેવા વાહનો, ઐશ્વર્યની વિભૂતિ રૂપ સર્વ પ્રકારના ભોગ, સોનું, ચાંદી, કિંમતી રત્નો, અગર, ચંદન ઉપરાંત વેદશાસ્ત્ર ના પાડે અથવા પદવીનું અભિમાન, આગળ ને આગળ અભ્યાસ કરવાની વાસના, નાચ ગાન વાજિંત્રો, સ્ત્રી પુત્ર ભોગવિલાસની ઈચ્છા એ સર્વ વિક્ષેપ દોષ કહેવાય છે. આવરણ દોષ એટલે અવિદ્યા દોષ. આવરણ દોષમાં અનિત્યમાં અનિત્ય બુદ્ધિ, અશુચિમાં અશુચિ બુદ્ધિ, દુઃખમાં સુખ બુદ્ધિ અને તનાત્મામાં આત્મબુદ્ધિ, આ જ અવિદ્યાને શાસ્ત્રકારોએ તમ, અજ્ઞાન, અનૃત, માયા શબ્દાદિથી વર્ણવી છે. અનિત્યમાં નિત્ય બુદ્ધિ. દેહ અનિત્ય છે, ક્ષણભંગુર છે અને જોત જોતામાં મનુષ્ય મૃત્યુ પામે છે એવું જોવા છતાં મનુષ્યો પોતે કાયમ રહેવાના હોય, તેમ પોતે મરવાના જ ન હોય તેમ માની મોટી મોટી ઇમારતો બંધાવી ધન પ્રાપ્ત કરવા અત્યંત કષ્ટ વેઠીને પ્રયત્નો કર્યા કરે છે અને દેહ નિત્ય હોય તેમ માનીને ઈર્ષ્યા વેરમાં રચપચ્યા રહે છે. દુઃખમાં સુખ બુદ્ધિ. આધ્યાત્મિક, આધિદૈવિક, આધિભૌતિક એ પ્રમાણે 3 પ્રકારના દુઃખો છે. જન્મ ધારણ કરનાર મનુષ્યને તે ભોગવવા જ પડે છે. મનુષ્યનું શરીર જ દુઃખરૂપ છે. તેને અનેક અસાધ્ય અતિ કષ્ટપ્રદ રોગ થાય છે. અણધારી અનેક પ્રકારની આફતો આવી પડે છે. તે અતિશય ચિંતા કરાવે છે. દુઃખ ભોગવવું પડે છે, છતાં તે ભૂલી જઈને તેમાં સુખ માને છે. કદાચ કોઈ દેહ રોગની પીડામાંથી મુક્ત રહે તો પણ મનુષ્યોને મોટામાં મોટું દુઃખ મરણનું દુઃખ તો છે જ. તેનો મનુષ્યોને જરા પણ ખ્યાલ નથી અને પોતાને તેઓ સુખી માને છે. અપવિત્રતામાં પવિત્ર બુદ્ધિ. દેહ, માંસ, રુધિર, મળમૂત્ર, કફ, પરુ, પસીનો વગેરે દુર્ગંધી પદાર્થોથી ભરેલો છે, છતાં દેહધારી મનુષ્ય પોતે જાત જાતના સુંદર વસ્ત્રોથી દેહને અલંકૃત કરી પોતાને વિભૂષિત કરે છે. પોતે સૌથી રૂપાળા દેખાવાળો છે તેમ માને છે. તે દેહમાંથી નીકળતી દુર્ગંધ દબાવવા અનેકવિધ સુગંધી સામગ્રી અને સુવાસિત પદાર્થોનો ઉપયોગ કરે છે અને તેને પવિત્ર માને છે. અનાત્મમાં આત્મબુદ્ધિ. દેહ એ પોતે નથી એટલે અનાત્મા છે. દેહમાં રહેવા વાળો જીવાત્મા જુદો છે, તો પણ મનુષ્ય હું દેહ જ છું તેમ માની લે છે. જેવી રીતે ઘરમાં રહેવા વાળો જુદો છે પણ અજ્ઞાન વડે માને છે કે ઘર તો હું જ છું. આટલું કહી મહાત્મા થોડીવાર મૌન સેવી પુનઃ બોલ્યા. પોતપોતાના વર્ણ અને આશ્રમ અનુસાર ધર્મની સાધના અર્થાત અનુષ્ઠાન તપથી પરમેશ્વર પ્રસન્ન થાય છે અને પરમેશ્વરની પ્રસન્નતાની મુમુક્ષુને વૈવેક, વૈરાગ્ય આદિ ષટ સંપત્તિ અને મોક્ષ એ 4 સાધનની પ્રાપ્તિ થાય છે. કર્મથી સંસારમાં પ્રાણી બંધાઈ જાય છે, માટે કર્મ નિષ્કામ હોવું જોઈએ. જ્ઞાનીની સાથે ઈશ્વરાપર્ણ બુદ્ધિથી કરેલું કર્મ નિષ્કામ કર્મ સંસારના બંધનોમાંથી મુક્તિ અર્થાત મોક્ષ કરાવે છે. પછી થોડું હસીને અટક્યા બાદ વિરજાનંદ પુનઃ બોલ્યા. ભગવાન કૃષ્ણએ ભગવદ્ ગીતામાં કહ્યું છે, અષ્ટ સિદ્ધિમાં જય પરાજય આદિમાં હર્ષ શોકનો પરિત્યાગ કેવળ કર્મ ઈશ્વરને અર્પણ કરી કર્મફળનો ત્યાગ કરી કર્મ કરીને જ્ઞાની લોકો અજ્ઞાનરૂપી બંધનમાંથી નિવૃત્ત થઈ ઉપદ્રવ રહિત મોક્ષરૂપી પરમપદને પામે છે. આટલું વિવેચન પૂર્ણ કરી વિરજાનંદ સ્વામી થોડીવાર મૌન સેવી મારા તરફ દ્રષ્ટિ નાખીને બોલ્યા. મોક્ષ કેવી રીતે પ્રાપ્ત થાય તે તારા પ્રશ્નનો પ્રત્યુત્તર મેં વિસ્તારપૂર્વક આપ્યો. ઉપરોક્ત બોધ પ્રમાણે સાધક અર્થાત મુમુક્ષુ પોતાનું જીવન બનાવે તો મોક્ષ તેના માટે અઘરી બાબત નથી. અર્થાત સામાન્ય મનુષ્ય પણ ઈશ્વરાભિમુખ થઈ જ્ઞાન પ્રાપ્તિ કરી મોક્ષનો અધિકારી બની શકે છે. જરૂરત છે માત્ર જ્ઞાન અને વૈરાગ્ય કેળવી મનને શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ઈશ્વર તરફ વાળવાની. સંસારના સઘળા મોહમાયા છોડી શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ઈશ્વર સમર્પિત થનાર સાધક અવશ્ય મુક્ત પ્રાપ્ત કરી શકે છે. મહાત્માની ઉપદેશવાણી હું સાંભળી રહ્યો હતો. ઉપદેશ પૂર્ણ થતા મેં ચારે તરફ દ્રષ્ટિ ગુમાવી. સૂર્યોદય થઈ ચૂક્યો હતો, અર્થાત જ્ઞાનરૂપી સૂર્યનો ઉદય થઈ ચૂક્યો હતો તેવું હું મહેસૂસ કરી રહ્યો. ચાલો ત્યારે. ઉભા થતા વિરજાનંદ બોલ્યા. ઓમ નમો નારાયણ. મધ્યાહન ભોજન સાથે લઈશું. બોલીને વિરજાનંદ હસી રહ્યા.
ચાકડી પગમાં પહેરી, કમંડલ હાથમાં લીધું અને ઝરણું ઓળંગી જંગલમાં અદ્રશ્ય થઈ ગયા. ચાલો ત્યારે આપણે પણ હવે બોલતા વિશ્વંભરના અધૂરા શબ્દો પૂર્ણ કરતા મેં કહ્યું, કથા શરૂ કરીએ. ખડખડ હસીને વિશ્વંભરે આસન પરથી કથાનો પ્રારંભ કરતા પૂર્વે કહ્યું, ગિરનારમાં રહીને મેં સાધના કરી. તેના પ્રતાપથી હું મોક્ષ પદનો અધિકારી બની શક્યો છું. ગિરનાર પરિસરની પવિત્ર અને સિદ્ધ ભૂમિમાં જ હું પૂર્ણ કક્ષાએ પહોંચી શક્યો છું. પછી થોડું અટકીને તે બોલ્યો, માટે જ તેનું મહાત્મ્ય જન જન સુધી પહોંચાડી મારે મારું દેવ ઋણ ચૂકવવાનું છે. તારા માધ્યમ દ્વારા ગિરનાર મહાત્માની કથા જનસાધારણ સુધી પહોંચે તે લક્ષ્યમાં રાખી મેં જે સાંભળી, અનુભવી છે, આત્મસાત પણ કરી છે, તે જ કથા હું તને સંભળાવી શક્યો છું. પરંતુ થોડું અટકીને વિશ્વંભર પુનઃ બોલ્યો, મારે હવે થોડી ઝડપ કરવી પડશે. કથા પૂર્ણ કરી હું પણ કાયમને માટે હિમાલય તરફ સરયુદાસના આસન પાસે પહોંચી જવાનો છું. પછી થોડા ગંભીર ભાવે બોલ્યો, હૃદય પર હાથ રાખીને સાંભળ. પૂર્વાશ્રમના ઋણાનુબંધ અને પ્રારબ્ધ અનુસાર જીવો મળે છે અને છૂટા પડે છે. છૂટા પડવું અને પુનઃ ભેગા મળવું એ સામાન્ય વિધિ નિર્મિત ક્રમને પણ સામાન્ય સમજીને તટસ્થ બની મોક્ષ પામવા ઈચ્છુક સાધકે સામાન્ય રીતે જ બનતી ઘટના તરીકે સ્વીકારી લેવી જોઈએ. પછી થોડું અટકીને તે પુનઃ બોલ્યો, અહીંના શિક્ષણના એક ભાગ રૂપે તારે આ વાત હૃદયમાં પાક્કી રીતે ગૂંથી લેવાની છે. કહી થોડી વાર મૌન સીવી વિશ્વંભરે કથાનો પ્રારંભ કર્યો. બલિરાજાને ભગવાને પાતાળમાં જવાની આજ્ઞા કરી. વામનજીએ પોતાના નિવાસ માટે વામન સ્થલી એટલે કે વંતલી નામનું નગર વસાવ્યું. પરંતુ નગર વસતા પૂર્વે વામનજીએ ગર્ગ મુનિની જગ્યાની પસંદગી માટે સલાહ માંગેલી અને કહેલું કે જે નગરમાં રહેવાથી મનુષ્ય મુક્ત થઈ શકે તેવું સ્થળ મને બતાવો. ગર્ગ મુનિએ સલાહ આપતા કહેલું, આપણે બંને રેવતાચલમાં જઈએ, જ્યાં કુમુદ પર્વત રૂપે બ્રહ્મા, રેવતાચલ રૂપે વિષ્ણુ અને ગિરનાર રૂપે શિવજી રહેલ છે. ત્યાં જ નગર વસાવવું. સ્થળની પરીક્ષા કરી ગિરનારની પશ્ચિમના ભાગમાં આ રીતે સુંદર નગરની સ્થાપના કરવામાં આવી. ગર્ગ મુનિના મત પ્રમાણે વામનજીએ વિશ્વકર્માને બોલાવી વામનસ્થલી નામની નગરી વસાવી અને તેમાં નિવાસ કરવા લાગ્યા. આ નગરી સોમનાથ મહાદેવની નજીક છે. આ જગ્યાએ મહાદેવની સ્થાપના છે. વામનજીએ સુવર્ણરેખા નદીને કિનારે સિદ્ધેશ્વરનું સ્થાપન પણ કર્યું. એ પછી સુવર્ણરેખા નદી કઈ રીતે ઉત્પન્ન થઈ અને દામોદરજી ભગવાન અહીં કેમ પધાર્યા તેની કથા બ્રહ્મા નારદજીને કહે છે. હે નારદ, પૃથ્વીમાં જ્ઞાની અને અજ્ઞાની એમ બે પ્રકારના મનુષ્યો થાય છે. અનાદિકાળથી પૂર્ણ જ્યોતિ સ્વરૂપ સચ્ચિદ આનંદ તત્વ સર્વત્ર વિલસી રહ્યું છે. તે સ્વરૂપને માત્ર જ્ઞાની જ જાણી શકે છે. જ્ઞાની જાણી શકે છે કે તમામ ઉત્તમ સ્થાનોમાં આ ભૂમિ સર્વોત્તમ છે, કારણ કે સર્વ દેવતાઓ ઉપરાંત ગાંધર્વોએ પોતપોતાના અંશ રૂપે ઉત્પન્ન થઈ અહીં તપ કરેલું છે. વિશેષ તો આ ક્ષેત્રનું મહત્વ એટલા માટે છે કે આ પર્વતને સર્વમાં ઉત્તમ માની સાક્ષાત નારાયણે પોતે વાસ કરેલું છે. શિવ તથા વિષ્ણુ જેવા પવિત્ર દેવતાઓએ અહીં તપ કરેલું છે. પછી નારદજી સમક્ષ બ્રહ્મતા રેવતાચલ પર્વતનો વિસ્તાર વર્ણવતા કહે છે કે આ પર્વતનો વિસ્તારનો ક્ષેત્ર 5 જોજન સુધીનો છે. વસ્ત્રાપદ ક્ષેત્ર તરીકે પ્રસિદ્ધ થયેલ આ ક્ષેત્રમાં સુવર્ણરેખા નામની નદી વહે છે. રાધા દામોદર, ભવનાથ અને અંબાજી આ 3 મુખ્ય દેવો ઉતરે છે. પછી નારદજીએ સુવર્ણરેખા નદીની ઉત્પત્તિ વિશે પ્રશ્ન પૂછતા બ્રહ્માએ તે પવિત્ર નદીની ઉત્પત્તિ વિશે જણાવતા કહ્યું, હે નારદ, જગતના આદિ સમયે મેં તેજોમય મહામંત્રનો જાપ આ પર્વત પર બેસીને એક ચિત્તે ધ્યાન ધારણા સહિત શરૂ કર્યો હતો. જપ જ્યારે પૂર્ણ થયો ત્યારે સંકલ્પનું જળ મહામંત્રથી મંત્રેલું જે મારા હાથમાં આવ્યું હતું તે આ પર્વતના શિખર ઉપર પડ્યું. તે જલ પૃથ્વી પર પડીને અને વૃદ્ધિ પામીને પ્રવાહ રૂપે આગળ ચાલવા લાગ્યું. તે જલમાં આ પવિત્ર પર્વતની સુવર્ણમય કાંકરી અર્થાત રેતી પડી ગઈ અને તેથી જે નદી મળી તે સુવર્ણની રેતીવાળી બનતા આ નદીનું નામ સુવર્ણરૂપ ચમકતી રેતીવાળી હોવાથી સુવર્ણરેખા નદી તરીકે પ્રખ્યાત થયું. પછી બ્રહ્માજીએ આ જગ્યાએ રહેવાથી વૈકુંઠ તથા કૈલાસ બંને લોકની પ્રાપ્તિ થવાનું કારણ દર્શાવ્યું. બ્રહ્માએ કહ્યું, હે વત્સ, એક યુગમાં આ ક્ષેત્રમાં સૂર્યવંશી એવો ચંદ્રકેતુ નામનો મહાબળવાન રાજા હતો.
તેણે આ ભૂમંડળ પર 60,000 વર્ષ સુધી રાજ્ય કર્યું હતું. વૃદ્ધાવસ્થામાં પણ ઘણા પુણ્યને લીધે હંમેશા વૈકુંઠ તથા કૈલાસમાં જવાનો તેનો અફર નિયમ હતો. એક વખત આ વૃદ્ધ રાજા વૈકુંઠમાં ગયા હતા ત્યારે ભગવાન વિષ્ણુએ આ વૃદ્ધ ભક્ત ચંદ્રકેતુને હંમેશા અહીં આવવાથી પરિશ્રમને લીધે દુઃખ થાય છે તેમ જાણીને રાજા ઉપર પ્રેમના લીધે શંકરના સાનિધ્યમાં જ આ રાજાને વિષ્ણુ ભગવાને કહ્યું, હે રાજા ચંદ્રકેતુ, તમે રાજકુળ ભૂષણ છો અને હંમેશા કૈલાસમાં તથા વૈકુંઠમાં આવન જાવન કરો છો. આથી તમારે કષ્ટ વેઠવું પડે છે, માટે તમારે હવેથી અહીં આવવાની જરૂર નથી. પછી ભગવાન વિષ્ણુએ ચંદ્રકેતુ રાજાને પ્રસન્ન વદને કહ્યું, પૃથ્વીમાં જ્યાં રેવતાચલ પર્વત છે તે સ્થાને તમે નગર વસાવો અને ત્યાં તમે તમારી રાજધાની સ્થાપો અને તમારે ત્યાં જ રહેવું. પછી પ્રસન્ન વદને ભગવાને પુનઃ કહ્યું, તમે અમારા બંનેના ભક્ત છો, માટે તમને દર્શન આપવા માટે અમે બંને જણા તે પર્વતમાં નિવાસ કરીને રહીશું. આ રીતે ભક્ત વત્સલ ભગવાન વિષ્ણુ તથા શિવજી આ રાજાને દર્શન આપવા માટે આ ક્ષેત્રમાં રાધા દામોદર તથા ભવનાજ રૂપે બિરાજ્યા. આ પ્રમાણે આ બંને મહાન દેવો આ ક્ષેત્રમાં કાયમને માટે વસવાટ કરી રહ્યા છે. બ્રહ્માએ વધુ માહિતી આપતા પ્રસન્ન વદને આગળ કહ્યું, કળિયુગમાં તે રેવતાચલ પર્વતની પાસે તે ચંદ્રકેતુ રાજાએ વસાવેલું જે નગર તે જીર્ણદુર્ગ એટલે કે જુનાગઢના નામે પ્રસિદ્ધ થશે. જીર્ણદુર્ગમાં નવદુર્ગા માતૃકા નામના પ્રખ્યાત દેવીઓ છે, એટલે નવદુર્ગા આ ક્ષેત્રમાં રહેલા છે. પાસે ત્રિવેણી નામનું તીર્થ છે. જુનાગઢ નામના ઈશાન નગર ઈશાન ખૂણામાં સુવર્ણ રેખા નદીના કિનારે પૂર્વે વશિષ્ઠ ઋષિએ ઘણું તપ કર્યું હતું. તેમને શંકર પ્રસન્ન થતા વરદાન માંગવાનું કહેતા તેમણે કહ્યું હતું, હે ભગવંત, તમારે આ સ્થાને મારા સાનિધ્યમાં હંમેશા રહેવું. મારા સ્થાનને વિશે જે કોઈ તપ કરશે તેને પછી તમારે પ્રસન્ન થવું. ભગવાને વશિષ્ઠે પ્રસન્ન વદને કહ્યું, તમારા વચનથી હું અહીંયા તમારી પાસે હંમેશ માટે રહીશ અને આ તીર્થ તમારા નામથી વશિષ્ઠ તીર્થ નામે પ્રસિદ્ધ થશે. વામન મુનિએ પણ ત્યાં સિદ્ધેશ્વર નામના મહાદેવ સ્થાપેલા છે. બ્રહ્માએ નારદજીને સંબોધીને આગળ કહ્યું, હે નારદજી, તે સ્થળે યજ્ઞની સમાપ્તિ વખતે મારા પોતાના હાથે બ્રહ્મેશ્વર મહાદેવની સ્થાપના કરી છે. તે બ્રહ્મેશ્વરની પૂજા કર્યા પછી રાધા દામોદરના દર્શનનું ખાસ મહત્વ છે. આટલી કથા સંભળાવી થોડું મૌન ધારણ કરી વિશ્વંભર પુનઃ બોલ્યો, આજે આટલેથી જ કથા સમાપ્ત કરીશું. આવતીકાલે લગભગ કથા પૂર્ણ થઈ જશે. આવતીકાલે માત્ર ગિરનારની અંદરના સ્થાનો, જડીબુટ્ટીઓ તથા સર્વે તીર્થોની સ્થાનની વિસ્તૃત માહિતી મળશે કહી વિશ્વંભરે મૌન ધારણ કર્યું. મને આથી નવાઈ લાગે, વિશ્વંભરે આજે મધ્યાહન સમયની કથા વહેલી કેમ પૂર્ણ કરી?